વડોદરા જિલ્લાના ડભોઈ કરજણ રોડ પરના થરવાસા ઓવરબ્રિજની હાલત કફોડી જોવા મળી આવી છે. થરવાસા ઓવરબ્રિજ પર સળિયા દેખાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તાલુકામાં આવેલા થરવાસા ઓવરબ્રિજની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી નવી રેલવે લાઇન માટે બનાવવામાં આવેલા આ ઓવરબ્રિજના સળિયા બહાર દેખાવા લાગ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. રેલવેના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પ્રજાને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો અને ગુણવત્તા પર સવાલ અને પુલની કામગીરી પર પણ ઉઠ્યા છે. ત્યારે તાલુકામાં કુલ 3 ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. ત્રણેય કોઈને કોઈ વિવાદમાં રહ્યા છે. ત્યારે આ ત્રીજા ઓવરબ્રિજની નબળી ગુણવત્તા જોઈને બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલ ચોમાસું પૂરું થયું ગયું હોવા છતાં ઓવરબ્રિજ પરના મોટા ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી, જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે. તંત્રની બેદરકારીને પગલે પ્રજા હેરાન પરેશાન થવા પામી છે. આ મામલે સ્થાનિક લોકો દ્વારા તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલા પુલની આવી હાલત થતાં સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જો બ્રિજના સમારકામ સમયસર કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થવાનો પણ ભય સર્જાઈ રહ્યો છે, જેને લઈ સ્થાનિકો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઓવરબ્રિજ તાત્કાલિક રિપેર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી લોકોની મુશ્કેલીઓનો અંત આવે અને અકસ્માતો અટકે તે જરૂરી બન્યું છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.